નમસ્કાર મિત્રો, હું વોકેશનલ ટ્રેનર કલ્પના વલ્લવી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત ડેટાબેઝ કોન્સેપ્ટ્સ યુઝિંગ LibreOffice કેલ્ક પાર્ટ 2 વિશે સમજાવીશ. ડેટા ટાઇપ્સ ઇન બેઝ. બેઝમાં ઉપલબ્ધ ડેટા પ્રકારોને 4 શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે: આલ્ફાન્યુમેરિક, ન્યુમેરિક, કેલેન્ડર અને બાઇનરી. તો ચલો અમુક ડેટા ટાઈપ વિશે જાણીએ. લોંગ વેરકેર, જેને મેમો ડેટા પ્રકાર પણ કહેવામાં આવે છે. કેર, જે ફિક્સ ટેક્સ્ટ હોય છે તેના માટે વપરાય છે. વેરકેર, જે ટેક્સ્ટ માટે વપરાય છે. ટાઇની ઇન્ટીજર, સ્મોલ ઇન્ટીજર, બિગ ઇન્ટીજર, ન્યુમેરિક, ડેસિમલ, ફ્લોટ, રિયલ, ડબલ, બુલિયન, ડેટ, ટાઈમ સ્ટેમ્પ અને અન્ય. ટેબલ બનાવો. ડેટાબેઝ ખોલો અને ડાબા ફલકમાંથી ટેબલ્સ આઇકોન પર ક્લિક કરો. જમણા ફલકમાંથી ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ પર ક્લિક કરો. સ્ક્રીન પર એક વિન્ડો દેખાશે. ફિલ્ડ નેમ લખો. ફિલ્ડ પ્રકાર પસંદ કરો. ફિલ્ડ પ્રકાર એટલે તે ક્ષેત્રમાં સંગ્રહિત થવાનો ડેટા પ્રકાર. એક્ઝામ્પલ તરીકે નામ. ક્ષેત્રમાં ટેક્સ્ટ ફિલ્ડ પ્રકાર તરીકે હોવો જોઈએ. આગામી કોલમમાં ફિલ્ડ વિશે વર્ણન લખો. ફિલ્ડ પ્રોપર્ટીઝમાં નીચેના વિભાગમાં એન્ટ્રી જરૂરી પ્રોપર્ટીમાં હા પસંદ કરો. તમે ડિફોલ્ટ મૂલ્ય સેટ કરી શકો છો અને આંકડાકીય ક્ષેત્ર પ્રકારો માટે તમે સેટ કરી શકો છો. દશાંશ સ્થાનો પર આ રીતે બધા ક્ષેત્રો બનાવો. ફિલ્ડ નામની ડાબી બાજુએ હાજર નાના બટન પર જમણું ક્લિક કરો, જે પ્રાથમિક કી તરીકે નક્કી થયેલ છે, અને પ્રાથમિક કી વિકલ્પ પસંદ કરો. ટેબલ સેવ કરવા માટે સેવ આઇકોન પર ક્લિક કરો. ટેબલ માટે નામ લખો અને ઓકે પર ક્લિક કરો. ટેબલમાં રેકોર્ડ્સ દાખલ કરવા. ડેટાબેઝ ખોલો. ડાબા ફલકમાંથી ટેબલ્સ આઇકોન પર ક્લિક કરો. જમણા ફલકમાં નીચેના ભાગમાંથી ટેબલના નામ પર ડબલ ક્લિક કરો, જેમાં ડેટા દાખલ કરવાનો છે. સ્ક્રીન પર એક વિન્ડો દેખાશે. દરેક ફિલ્ડ હેઠળ ડેટા લખો અને એક રેકોર્ડ પૂર્ણ કરો. આ રીતે કેટલાક રેકોર્ડ ઉમેરો. સંપાદન મોડ બંધ કરવા માટે ડેટા સંપાદિત કરો આઇકન પર ક્લિક કરો. એક વિન્ડો દેખાશે. હા આઇકન પર ક્લિક કરો અને બંધ કરો બટન પર ક્લિક કરો. નવો રેકોર્ડ દાખલ કરવા માટે ડેટા સંપાદિત કરો ચાલુ હોવું આવશ્યક છે. કોષ્ટકમાં ડેટાનું સંપાદન કરવું એટલે કે એડિટ કરવું. જરૂરી ટેબલ પર ડબલ ક્લિક કરો. સંપાદન માટે જરૂરી રેકોર્ડ પર ક્લિક કરો. જરૂરી ફેરફારો કરો. એડિટ મોડ બંધ કરવા માટે ડેટા એડિટ કરો આઇકન પર ક્લિક કરો. એના પછી હા પર ક્લિક કરો અને ક્લોઝ બટન પર ક્લિક કરો. ટેબલમાંથી રેકોર્ડ કાઢી નાખો. પગલાં નીચે મુજબ છે. ટેબલ પર ડબલ ક્લિક કરો. જે રેકોર્ડ ડિલીટ કરવાનો છે તેના પર ક્લિક કરો. એડિટ મેનુ પર ક્લિક કરો. ડિલીટ રેકોર્ડ વિકલ્પ પસંદ કરો. તેને કાયમ માટે કાઢી નાખવા માટે હા બટન પર ક્લિક કરો. ક્વેરી બનાવવી. ક્વેરી એ ડેટાબેઝમાં પૂછવામાં આવતો પ્રશ્ન છે. ઉદાહરણ તરીકે, ધોરણ 12 માં કેટલા વિદ્યાર્થીઓ છે? ક્વેરી ડેટાબેઝના વિવિધ કોષ્ટકોમાં સમાવિષ્ટ ડેટાના સબસેટ દર્શાવે છે. ક્વેરીનો ઉપયોગ કોષ્ટકમાંથી રેકોર્ડ મેળવવા માટે થાય છે. વિઝાર્ડનો ઉપયોગ કરીને ક્વેરી બનાવવાના પગલાં. ડેટાબેઝ ખોલો. ડાબા ફલકમાં ક્વેરીઝ ઓબ્જેક્ટ પર ક્લિક કરો. જમણી બાજુના ફલકમાંથી યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી પર ક્લિક કરો. વિઝાર્ડ એટલે કાર્ય પૂર્ણ કરવા માટે કમ્પ્યુટર દ્વારા આપવામાં આવતો સ્ટેપ બાય સ્ટેપ સૂચનાઓ. કોષ્ટકનું નામ પસંદ કરો અને તીર બટન પર ક્લિક કરીને ઉપલબ્ધ ક્ષેત્રો યાદીમાંથી ક્ષેત્ર યાદીમાં ફિલ્ડ શિફ્ટ કરો અને આગળના બટન પર ક્લિક કરો. રેકોર્ડ્સને સૉર્ટ કરવા માટે એક ફિલ્ડ પસંદ કરો. ચડતા કે ઉતરતા ક્રમમાં પસંદ કરો અને પછી આગળ બટન પર ક્લિક કરો. આગળના પગલામાં વપરાશકર્તાએ શોધ સ્થિતિ પસંદ કરવી પડશે. એક કરતાં વધુ શોધ સ્થિતિઓ પણ પસંદ કરી શકાય છે.
સ્થિતિ માટે મૂલ્ય લખો અને પછી આગળ બટન પર ક્લિક કરો. જો તમે ક્વેરીના આઉટપુટમાં મૂળ ફિલ્ડ નામનો કેટલાક નવા ફિલ્ડ નામોથી બદલવા માંગતા હો તો દરેક ફિલ્ડ માટે ઉપનામો લખો અને આગળના બટન પર ક્લિક કરો. ક્વેરી માટે નામ લખો અને સમાપ્ત બટન પર ક્લિક કરો. થેન્ક યુ ફોર વોચિંગ.